શું મારા કલેજા આ ફૂલ તમે જોયું છે ગિરનારમાં? તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. હાલો તો મારા કલેજા કેમ છો બધા મજામાં? તો આજે અમે આવી ગયા છે ગરવા ગિરનારની ગોદમાં. આજે જવાનું છે ઉનાળામાં ગિરનાર પરિક્રમ કરવાની છે અમારે. હાલો તો જઈએ આપણે ઉપર. આપણે 5 પગથિયા ઉપર ચડ્યા ને 5 પાંડવોની ડેરી આવી. હવે 10 પગથિયા ચડી ગયા ને થાકી ગયા. હવે પોરો ખાઈને પછી અહીંથી જઈએ પાછા. હાલો હાલો તમારે આવવું ઉપર? હાલો બધા હુતા ભાઈ નીંદર માં છે. હાલ હુવાજો હાલો. રાતનો ઉજાગરો છે એનો. હાલો આપણે જઈએ હાલો. બાદરનો ભીમો હુતો તમને બતાવું તો અહીંયા. પાસે નથી જવું ને તરીકાનો છે ને થાપટ મારી લઈ. અહીંયા છે એનો દોસ્તાર. બાકી આમ એક એનો ભાઈ પણ અહીંયા છે જોજો. અહીંયા આપણે ભાઈ ફીલિંગ કેવું આવે? એસી જેવું આવે. ઓહો એસી જેવું હો ભાઈ. તને સપરાથી બેઠા અમે એસી ટૂંકી પડે. ભલે ઉનાળો 45 ડિગ્રી તાપમાન છે. આ જો કા ભાઈ બાન બોલો તો બાદરનો ભીમો હુતો આરામ થયો. લા ક્યાં બીવડાવે તું યાર? અમે તારી હિંમત છે ભાઈ. હા લઈયો કંડવારે દી. ઓહો લઈયો દોસ્તો અમે પોણી કલાક થી ચડીએ. 30 મિનિટ ની માથે થઈ ગયું છે. 45 મિનિટ જેવું. હવે ખોડિયાલમાં મંદિરે પહોંચ્યા છે આપણે. અને સામે દેખાય આપણે નવનાથ નો ધૂણો. હાલો જઈએ આગળ આપણે. બોલ કઈક બોલ. કિનારે કાકડી ફેરી પાણી વગર ની ધુજારી આવે. આપણે ખોડિયાલ માનું મંદિર. આ છે આપણે ગિરનાર નો વ્યૂ. તમે જોવ તો ખરી અત્યારે ઉનાળામાં. હા કઈ ઘટે જ નહીં હોવાય. જોવ તો ખરી તમે. હવે થોડોક વરસાદ થઈ જાય ઓહો કઈ ઘટે જ નહીં. મજા જ આવી જાય. આ છે આપણે રોપવે. જો અમને બેહવા ન દીધા કેમ કે ઠેલો હતો અમારી પાસે ને. ઠેલો લઈ જવાની મનાય છે. અમારે ઠેલામાં શું હતું ને એ તમને આકડી કેવું નથી. છેલ્લે મારા કલેજા જોઈ આવજો. હવે આપણે લીંબુ શરબત પી લે. મજા જાઓ ગિરનાર માં. લીંબુ શરબત એટલે કઈ ઘટે જ નહીં. આપણો દોસ્ત આવી ગયો છે ભાઈબંધ. ગિરનાર સડો ભેગો આવવાનો છે ઉપર પૂરું દત્તાત્રેય લગી. જો બીજા અહીંયા આવી ગયા એના ભાઈબંધ. હા આપણો ભાઈબંધ છે. આના આગળ લીંબુ શરબત પાવાનું છે ઉનાળામાં. નહીં પી તો લીંબુ શરબત પીવું કરે. હા પાડે. હા ભાઈ આ પીવું હોય ને. આપણે ઉદિતભાઈ થાકી ગયા છે હાવ. ને હવે તમને અહીંથી ભવનાથ નો વ્યૂ બતાવું. જો એક નંબર વ્યૂ આવે હો. ગલિયા ભવનાથ. અને આ છે આપણે રોપવે. હવે અહીં ક્યાંક આવ્યું છે મંદિર. રાજા ગોપીચંદ ની ગુફા આવી છે. આ નથી, આ બીજી ગુફા છે. હવે આ પાસે આવી ગયા છે રાજા ગોપીચંદ ની ગુફા. આની બતાવું તમને. આ છે રાજા ગોપીચંદ ની ગુફા. તો મિત્રો હવે પહોંચી ગયા છે આપણે 2500 પગથિયા પાર કર્યા છે. રાણક દેવી પથ્થર આવ્યો છે. તો મિત્રો સતયુગમાં કહેવાય છે કે કળિયુગમાં આપણે રાણક દેવી નો પથ્થર સાક્ષાત માતાજીના દર્શન બરોબર કહેવાય છે. કેમ કે ગિરનાર પડતો તો ત્યારે આ પથ્થર દેખાય છે તે હાવ ટોચ ઉપર છે ને પડી જતો હતો. જયારે રાણક દેવી થાપો માર્યો ત્યારે વર્ષોથી આ 600 વર્ષ જૂનો અહીંને અડીખમ પથ્થર ઉભો છે. તમને બતાવું છું. જો આ રાણક દેવી પથ્થર છે. રાણક દેવીની પથ્થરથી સેજ થોડાક આગળ હાલો 100 પગથિયા એટલે આપણે ખાખી હનુમાન આવે છે.
તો અહીંયા એક ધારાવાળી છે ઘીની, નીચે છે. તમે ગિરનાર આવો તો અવશ્ય મુલાકાત કરજો. હવે આપણે આગળ જઈએ. તો હવે પહોંચી ગયા છે આપણે સુવાવડી બાઈના મંદિરે. આ છે આપણે સુવાવડી બાઈનું મંદિર. તમે જોઈ શકો છો મિત્રો. જો તમારે સંતાન પ્રાપ્ત થતા હોય તો અહીંની માનતા કરો તો અવશ્ય પુત્ર થાય છે. અને આ છે આપણે ઘીની ધારાવાળા. જો એટલે તમે જોઈ શકો છો ત્રિશુળ છે અહીંયા. અને આ કહેવાય છે કે પ્રાચીન અને પૌરાણિક ઘીની ધારાવાળા અહીંયા થાય છે. અને અહીંયાથી ગિરનાર ચોટ થયો હતો. જો તમને બતાવું જો ગિરનારના બે ભાગ હતા. અને ગિરનારને પણ પાખું ગિરનાર ઉઠતો, એટલા માટે અહીંયાથી પાખું કપાઈ ગઈ છે. અને હવે અહીંથી થાય છે આપણે ઘીની ધારાવાળા. હવે અહીંથી જવાનું છે આપણે ગુફા. આવે જો ઉપર દેખાય છે ત્યાં જવાનું છે. ફાઇનલી મિત્રો આપણે આગળ પહોંચ્યા છે. જો તમને બતાવું છું અહીંયા જો આમાં ગાય છે અને દૂધની ધારાવાળા થાય છે. મહાદેવ તથા ગુરુ દત્તાત્રેય અને શિવલિંગ ઉપર દૂધની ધારાવાળા થાય છે. અને આગળ તમને બતાવું ખોડિયાલમાંનું મંદિર છે. આ છે ખોડિયાલમાં. અને આ છે આપણે ચિત્રાઈમાં, રાંદલમાં લાગે ભાઈ. અને આ છે આપણે મહાકાળીમાં, ગઢપાવાની કારિકાઓ. અને હવે તમને ફાઇનલી અહીં ગુફા બતાવું. પ્રાચીન અને પૌરાણિક ગુફા છે. ફાઇનલી તો આપણે અંદર જવાનું જ છે. તો મિત્રો આ છે આપણે ગુફા. હનુમાન દાદા છે. અને તમને બતાવું છું આ છે હનુમાન દાદા. અને અહીંયાથી આપણે જાય છે ને એ નીચે સીધી ભવનાથમાં નીકળે છે. અને ઘણા કહે છે કે અહીંથી જાય છે તો નીકળે છે હરિદ્વાર. તો ફાઇનલી તમને જો ખબર હોય તો કમેન્ટ કરીને બતાવજો. અને હાવ ફૂલ થાક લાગી ગયો છે, થાકી ગયા છે હાવ. તો તમને બતાવું છું. અંદર જવાય એમ તો નથી, કેમ કે અંદર ગુફામાં પ્રાણીઓ પણ હોઈ શકે અને વન્ય જીવજંતુ પણ હોઈ શકે છે. એટલે આપણા માટે યોગ્ય નથી અંદર જવું. તો ફાઇનલી મિત્રો જૈન દેરાસરને આપણે પહોંચી ગયા છે. ત્યાં આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા છે. આ છે આપણે જય ભૈરવ. લાલ દારૂ માગ્યો, લાલ દારૂ માગે, ગુલાબી દારૂ માગે, ગુલાબીઓ. તો મિત્રો હવે પહોંચી ગયા છે ગૌમુખી ગંગા ગિરનારી દર્શન. આપણે અહીંયા છે ગાયના મુખમાંથી પાણી આવે છે. તે આ કુંડ છે જો, અને એમાંથી આ પાણી આવે છે. જો પાણી અત્યારે ખરાબ છે અને વાતાવરણ પણ અત્યારે ઉનાળાને લીધે બહુ તડકો છે અને બહુ એસી જેવું ઉપર ફોલિંગ આવે છે. કાયદેસર કઈ ઘટે જ નહીં. તો હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ. અંબાજી મંદિર અને ગુરુ દત્તાથી જવાનું છે આપણે. ફાઇનલી મિત્રો અંબાજી મંદિરમાં પહોંચી ગયા છે ને હવે આપણે અંદર દર્શન કરવાના છે. તો મિત્રો આ છે આપણે અંબાજી મંદિર. હવે અહીંથી તમને નીચેનો વ્યૂ બતાવું. જો આ બધા રોપવેમાં આવે છે. આ રોપવે છે. આ જો અહીંથી વ્યૂ જોઉં તમે. હવે આપણે જવાનું છે અંદર. તો મિત્રો આ છે આપણે અંબાજી મંદિર. તો મિત્રો અંદર મંદિરની અંદર શ્રીફળ વધારવાની મનાય છે. તો બરાબર આવી અને અહીંયા વધારવાની. તો ફાઇનલી મિત્રો અંબાજી માતાના દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે અહીંથી આપણે ગુરુનાથ શિખરે. અને ત્યાંથી આપણે વચમાં દર્શન કરવા છે પાપ ધોવાની ગુફાને. ચાલો હવે આપણે પાપ ધોવા જઈએ. આપણે ફાઇનલી મિત્રો આપણે જવાનું છે હવે ગુરુ શિખર. જો તમને બતાવું છું અહીંથી. હવે તો મજા હાલવાની. હવે અહીંથી આપણે હાવ કરાર સીડી આવશે. જો ફૂલ હાવ કરાર છે. હવે આપણે ગુરુ શિખરનાથના દર્શન કરવા, કેમ કે સાંજના 7 વાગી ગયા છે અને ફૂલ આરતીનો ટાઈમ છે. આરતી સમયે આપણે પહોંચશું નહીં. જો તમને અહીંથી દર્શન કરાવી દઉં છું. આ છે આપણે ગુરુ શિખરનાથ મંદિર. પછી આ છે આપણે
મહાકાળી ટોચ. જો આ છે મહાકાળી ટોચ, ધજા દેખાય છે. અને એક આ ડુંગર દેખાય છે તે આપણે ખબર નથી ક્યાં માતાજી બિરાજમાન છે. હવે એ કાંઈ ફાર્મિંગ છે, તમને બતાવું ઝૂમ કરીને. કોનું ખેતર અહીં છે જોવ તો ખરી. કેટલા વીઘાનું? 100 વીઘા જેટલું ખેતર દેખાય છે. કાંઈ ઘટે જ નહીં. જો તો મારા કલેજાઓ, મારા મિત્રો, મારા વાલીરાઓ, આવો એકવાર ગિરનાર. ગિરનાર દર્શન કરો. સ્વર્ગનો નજારો, અદ્ભુત નજારો, એકદમ જોવાલાયક સ્થળ છે આપણું. સ્વર્ગનું કેન્દ્ર એટલે કે જુનાગઢ ગિરનાર. એકવાર આવો. અને જો અહીંયા તમે વહેલા આવો સવારમાં તો ગરમા ગરમ શીરો હોય છે. જો તમને ઝૂમ કરીને બતાવું. અને એક અહીંયા કુંડ છે પાણીનું. જો આ કુંડ અવશ્ય ગમે તે ઉનાળામાં આવો તો ભર્યું જ છે, અત્યારે પણ ભર્યું છે. ને અત્યારે ઉનાળામાં પણ લીલો છમ દેખાય છે ગિરનાર. જોઉં તમે બધા કહેતા હોય કે સુકાઈ ગયા છે ઝાડવા, પણ ના કલે જાઓ. આ જોઉં તમે જોઈ લ્યો, આમાં પણ અત્યારે લીલો છમ છે ઝાડવા. દો છે તો મારા કલે જાઓ. ચોમાસું નજીક આવે ને એટલે ખીલી ખીલાટ થઈ જાય ગિરનાર આખો. હાલો આપણે નીચે ઉતરીએ. વાવ, એકદમ જો મસ્ત મજાનો આ ગેટ છે. આપણે જો અહીં ઝૂમ કરીને તમને બતાવું. પબ્લિક આવે છે, જો દર્શન કરીને આવે છે પબ્લિક. તો મિત્રો ગિરનારની ગુફામાં અમે એક પ્રાણી જોવા મળ્યું છે. જો આ સુવર છે. જો તમને ઝૂમ કરીને બતાવું. આગળ શિંગડા છે બે બાજુ. ના ગિરનાર ઉપર રહી છે. જો તમે આ ગિરનારની સીડી, ગિરનારની સીડી જો.